હવે જો સ્વાધ્યાય 3.5 માં 12મો પ્રશ્ન છે કે હું ચાર જુદા જુદા અવિભાજ્ય કેવા અવિભાજ્ય અવયવ વાળી સંખ્યા એટલે અવિભાજ્ય અવયવ વાળી સંખ્યા અને સૌથી નાની સંખ્યા ચાર એવી સંખ્યાઓ છે કે એ જે ચાર અવિભાજ્ય સંખ્યાઓ છે એના અવયવોથી બનતી હું નાનામાં નાની સંખ્યા છું તો શું તમે મને ઓળખી શકો છો? તો આપણે એને ઓળખીએ તો અહીં આપણે શું કરવાનું છે કે ચાર અંકની ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવ વાળી સૌથી નાની સંખ્યા શોધવાની છે. એટલે આપણે સૌથી નાના ચાર અવિભાજ્ય અવયવ સંખ્યા લઈએ. સૌથી નાની ચાર અવિભાજ્ય સંખ્યાઓ. એ તો આપણને લગભગ બધાને ખબર જ હોય કે નાની સંખ્યા કઈ છે તો કે 2, 3, 5 અને 7 છે. અવિભાજ્ય સંખ્યા લેવાની. અવિભાજ્ય સંખ્યામાં આપણે 1 થી 10 સુધીની ચાર સંખ્યા છે. ચારે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે જેમાં છે 2, 3, 5 અને 7. હવે આપણે શોધવાનું શું તો કે જુદા જુદા જે અવિભાજ્ય અવયવો છે એમાં સૌથી નાની સંખ્યા શું? તો સૌથી નાની સંખ્યા શું એટલે આ બધી સંખ્યાનો ગુણાકાર. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આ બંનેનો ગુણાકાર ગુણ્યા 7 પંચા 35 6 210. એટલે આમ તે સંખ્યા કઈ હશે 210. સમજાય? કોકો દાખલો છે ને